તો આ વચ્ચે મહત્વના સમાચાર અમદાવાદમાં આનંદ નિકેતન સ્કૂલની બસનો ઘાટલોડિયામાં અકસ્માત 35 વિદ્યાર્થીઓને લઈ દારૂડિયો ડ્રાઈવર 20 કિલોમીટર ફર્યો સ્કૂલ બસ ડ્રાઈવરે દારૂ પીધેલી હાલતમાં અકસ્માત સર્જ્યો છે નાલંદા સ્કૂલના 35 વિદ્યાર્થીઓને શાળામાં ઉતર્યા બાદ અકસ્માત સર્જ્યો ડ્રાઈવરે દારૂ પીધેલી હાલતમાં વિદ્યાર્થીઓને 20 કિલોમીટર ફેરવ્યા હતા અકસ્માત બાદ પણ ડ્રાઈવરે દારૂ પીધો હોવાનો સ્વીકાર કર્યો ગઈકાલે દેશી દારૂ પીધો હતો સવારે બસ લઈ અને નીકળ્યો તેવું ડ્રાઈવરે સ્વીકાર કર્યો ભાનમાં ના હોવાથી બે જગ્યા પર ગાડી અડી ગઈ આનંદ નિકેતનની સ્કૂલ બસ નાલંદાના વિદ્યાર્થીઓને છોડી પરત આવી રહી હતી વધુ વિગતો સાથે સંવાદદાતા ઉદય જોડાઈ ચૂક્યા છે ઉદય શું છે સમગ્ર ઘટના જે રીતે વિદ્યાર્થીઓ ભરેલી બસનો અકસ્માત જે સર્જાયો ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં હતો બંસી જો વાત કરવામાં આવે તો આખો ઘાટોડિયા વિસ્તારનો આખો બનાવ છે અને બનાવની વિગતોની જો વાત કરવામાં આવે તો આનંદ નિકેતન સ્કૂલનો બસ ડ્રાઈવર છે આ બસ ડ્રાઈવર દ્વારા જે છે ખુદ પોતે જ તે સ્વીકાર કરેલો છે અને અકસ્માત સર્જેલો હોવાની વિગતો સામે આવી છે જેની અંદર આ વિડીયોમાં જે સ્પષ્ટ બોલી રહ્યો છે કે એણે ગઈકાલે દારૂ પીધો હતો ગઈકાલે દારૂ પીધા બાદ જે છે આજે એની ડ્યુટી હતી ડ્યુટી લીધા બાદ જે છે એ બસ લઈ અને જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓને તેડવા અને મૂકવાનું જે કામ કરવાનું છે જે એની ફરજ આપેલી છે એણે કામગીરી પૂરી કરી હતી એ દરમિયાન જ તેને આખો અકસ્માત સર્જ્યો હતો અને ઓછામાં ઓછું 20 થી 25 કિલોમીટર સુધી દારૂ પીધા બાદ જે છે એને આ બસ ફેરવી હોવાનું સામે આવ્યું છે ત્યારે સમગ્ર મામલે અને આ અકસ્માત સર્જાતાની સાથે ટ્રાફિક પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે ફરિયાદ નોંધ્યા બાદ જે છે આ પહેલા પણ એને કોઈ અકસ્માત કરેલો છે કે નથી કરેલો દારૂ પીવાની ટેવવાળો છે કે નહીં અને સ્કૂલ સંચાલકને પણ આ સમગ્ર મામલે ધ્યાન દોરવામાં આવ્યું છે જી ઉદય જાણકારી સાથે જોડાવા બદલ આભાર